ભરૂચ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને મેફેડ્રોન ડ્રગ્સ 2.54 ગ્રામનો મળી કુલ્લે કિંમત ₹8,68,500ની મત્તાના મુદ્દામાલ સાથે એનડીપીએસનો કેસ શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ, ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR પાટીલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ધાંધલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ નાઓને બાતમી હકીકત મળેલ કે કઠોર ગામ આંબોલી રોડ સ્વાગત રેસિડેન્સી સામે જન્નત ટી સ્ટોલ પાસે સાહિલ મેમન નામનો એક ઇસમ રજિસ્ટર્ડ નંબર CJ05JU5922 નંબર વાળી ટાટા અલ્ટ્રોઝ 4-વ્હીલર ગાડી ઊભી રાખીને માદક પદાર્થ ડ્રગ્સનું વેચાણ કરે છે. જે આધારે રેડ કરતા બે ઇસમો મોહમ્મદ સાહિલ ઉર્ફે ગાભણો મજીદભાઈ મહેમણ ઉંમર વર્ષ 25, ધંધો વેપાર, રહે ઘર નંબર 52 રાબિયા રો હાઉસ MAI સ્કૂલની બાજુમાં, કઠોર ગામ, સુરત શહેર, મોહમ્મદ ઉવેસ ઇમ્તિયાઝ શેખ ઉંમર વર્ષ 30, ધંધો ગેરેજનો, રહે મકાન નંબર 59 ગ્રીન પાર્ક સોસાયટી ઈદગાહના ટેકરા પાસે, કઠોર ગામ, સુરત શહેર, તેમની મોટરસાયકલ સાથે પકડી પાડી NDPS એક્ટનો ગુનો શોધી કાઢેલ.